મને પોતાને એમ થઈ ગયું કે સાલું સુસાઇડ કરીને મરી જઈએ, મૂડી જતી રહી એટલે શું થાય. ટુકડે ટુકડે જ્યારે ત્યાંથી માળિયા હાટીનાથી મગજમારી કરીને આવ્યો, સૌથી પહેલા મેં 2500 આપ્યા, પછી 15,000 આપ્યા, પછી 60,000 આપ્યા, એવી રીતે ટુકડે ટુકડે બધા આપ્યા. કોઈને ત્યાં 15 દિવસનું હોય, કોઈને ત્યાં અઠવાડિયાનું હોય, કોઈને ત્યાં 3 મહિનાનું હોય, કોઈને ત્યાં 2 મહિનાનું હોય. આવી રીતે ધીરે 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 કરી અને પૈસા ભેગા કરેલા 18,65,000. નમસ્કાર, હું છું જોગલ નાથા અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ. આમ સંસાર જીવનનો એક તમને અલગ કિસ્સો બતાવે. મારી જોડે છે અલકાબેન પારીક. એમની જોડે એક ફ્રોડ થયું છે, ચીટિંગ થયું છે કે એને 1.5 લાખ રૂપિયા કઢાવવા માટે 18 લાખ રૂપિયા ગયા છે અને એક નકલી પોલીસ બનીને આવેલા માણસે ઠગાઈ કરી છે. આજકાલ તમે સોશિયલ મીડિયા સાયબર ફ્રોડની ઘણી ઘટના જોઈ હશે, પણ મને એમ છે કે આ ઘટનામાં કંઈક અલગ વસ્તુ છે. અલકાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ કઈ રીતે માણસ તમને જે કહ્યો કે નકલી પોલીસ બનીને આવ્યો, જે 1.5 લાખ રૂપિયા તમે એને કીધું મારે કઢાવવાના છે, બરોબર, અને શેઠ 18 લાખ રૂપિયા તમારા જોડે લઈ ગયો, એટલે આખી વાત તમને મળ્યો તો ક્યાં માણસ? મને મળ્યો તો ઈસનપુર ગેબનસા છે, ત્યાં મહાદેવજીનું મંદિર છે, પાર્થેશ્વર મહાદેવ, હર હર મહાદેવ એવું લખેલું છે. પાર્થેશ્વર ચોકનું મંદિર છે, એની અંદર સપ્તેશ્વર સોસાયટી છે. એ સપ્તેશ્વર સોસાયટીમાં હું રસોઈ બનાવવા ગઈ હતી 2024માં. ફેબ્રુઆરીની 9મી તારીખે હું અહીંથી ગઈ હતી. હું ઓલરેડી કામ ઉપર હતી અને મેં બીજા બેનને હું મૂકીને ગઈ હતી, એટલે એ બેને મને 10-12 દિવસ કાઢી આપ્યા. પછી હું ત્યાંથી પાછી આવતી હતી. મેં એમને કીધું હું બીજા બેનને મૂકીને આવી છું, આ તો તમારું જાણીતું હતું, એટલે મેં કીધું તમને કાઢી આપું છું. તો કે વાંધો નહીં અલકાબેન, કે આપણે અહીંયા જ રહેવાનું છે, આમાં તમારે કોઈ ચિંતા નથી, અને બધા ઘર જેવા, ફેમિલી જેવા. કારણ કે એ સોસાયટીમાં હું 3 થી 4 વાર જઈ આવેલી છું. આ માણસ ક્યાં મળ્યો? ક્યાં મળ્યો આ માણસ મને કૌશિકાબેનને ઘેર મળ્યો. તમે એને શું કીધું? એને પહેલા તો ફોન ઉપર વાતચીત કરી કે ભાઈ જે સંગીતાબેન ભગવાનદાસ છે, એમણે જે કામ કરતા હતા કચરા પોતા વાસણ કરવાનું, અને લગ્નમાં તો ત્યાંના ત્યાં જ અમુક 5-6 કલાક રહેતા હતા. કારણ કે 20, 25, 30, 35 જણનું રસોઈ બનાવવાનું હોય એટલે કામ તો વધારે હોય. એટલે એ ત્યાં આગળ આવી રીતે બેઠા હતા અને એ બેન વાસણ ઘસતી હતી તો પણ એની જોડે ફોન ઉપર વાતચીત જ કરતી હતી. એટલે મારે એને કહેવું પડે કે ભાઈ તું વાસણ મને ધોઈને આપ, અને આ જે છે એ મેં કીધું મારે રસોઈ બધું શાક બાફી લીધું છે, લોટ બંધાઈ ગયો છે, ખાલી મારે મોટા વાસણ જે છે તપેલા એ મારે જરૂર છે, પછી તું જેની જોડે વાતો કરવી હોય એની જોડે કર. એટલે એણે એવું કીધું સંગીતાએ કે આ મારો ભાઈ છે. કે મેં કીધું ભાઈ જોડે મેં કીધું અમારા ભાઈ જોડે કેમ કોઈ દિવસ આટલી બધી વાત નથી કરી, કલાક 2 કલાક, અને તું આટલી બધી વાત કરે છે? કે એવું કશું ના હોય. એણે મને એવો જવાબ આપ્યો હસતા હસતા. મેં કહ્યું કશો વાંધો નહીં. એટલે એ જે માણસ હતો એ માણસ જોડે સંગીતાબેન તો વાત કરાવે? હા, એ કે મારો ભાઈ છે પોલીસ કમિશનર, બરોબર. હવે મેં એને પૂછ્યું, મેં કીધું આ ક્યાં બેસે છે ભાઈ? તો કે શાહીબાગ કમિશનર ઓફિસ કચેરીમાં નોકરી બેસે છે, અને એ ભાઈ છે લંગડો છે, આવું ચોખ્ખું મને કીધું હતું. હા, પછી મને કીધું, મેં વાત કરી, મેં કહ્યું એક જગ્યાએ છે, મેં કીધું અમરાપુર ગામમાં, મેં કીધું પૂરીબેન કરીને છે, પૂરીબેન પ્રવીણભાઈ કારડિયા છે, અને ત્યાં આગળ એમને એક દિયર રહે છે રાજુભાઈ કરીને, એમને મેં 1.5 લાખ આપ્યા હતા, અને એમને 10 વર્ષે દીકરીનો જન્મ થયો હતો. પહેલી એક દીકરી આવી ગઈ, એ 6-7 વર્ષની થઈ ગઈ. બીજી પણ દીકરી આવી ગઈ, એ લગભગ 12 મહિના ઉપરની, 2 વર્ષની, કે જે બી 2.5 વર્ષની થઈ હોય એ મને બહુ ખબર નથી, બરોબર. 2 દીકરીઓ થઈ ગઈ ત્યાં સુધી મને એમણે પૈસા આપ્યા નહીં. મને કોરા ચેક તો આપેલા હતા એમણે. પછી છેલ્લે 2024માં મેં ચોખ્ખું કહી દીધું, મેં કીધું રાજુ કાકા, મેં કહ્યું હવે હું ચેક ભરાઈ દઉં છું, મારે બી પૈસાની જરૂર છે, બરોબર. તમે 50,000 કરીને મને પૈસા આપી દીધા હોત તો મારા પૈસા આ વારો ના આવ્યો હોત. એટલે પછી મને કહે હું તને ઘેર જઈને વાત કરું, એમ કરીને 1-2 મહિના કાઢ્યા. પછી છેવટે આ સપ્તેશ્વર સોસાયટીમાં હું 2024માં ફેબ્રુઆરીમાં ગઈ, ત્યારે મને આ ભાઈની મુલાકાત થઈ. એ પછી માર્ચ પછી એપ્રિલમાં મારા ઘરે આવ્યો એ ભાઈ, અને મને કીધું, અને એ ભાઈ અહીંયા બેઠો હતો અને હું ત્યાં બેઠી હતી. એટલે એમની દીકરી છે યોગિતા કરીને, કે જે રાજકોટ પરણાયેલી છે, એને ફોન ઉપાડ્યો. પહેલા રાજુભાઈને ફોન કર્યો તો રાજુભાઈએ મને ફોન પર જવાબ ના આપ્યો. પછી મેં કીધું લા આ પૂરીબેનને કરવા દે, તો પૂરીબેને મને કોઈ જવાબ ના આપ્યો. મને કે રાજુ કાકા નથી, આમ છે તેમ છે.
પછી ફરી કર્યો ત્યારે ફરી એમની બેબી જે યોગિતા છે એણે મને ફોન ઉપાડ્યો અને પછી આ ભાઈએ મને એવું કીધું આરોપીએ કે વાત કરો કે મારો ફોન સર્વેલન્સમાં નાખેલો છે, ટ્રેક પર નાખેલો છે. એમને તમને આ તમે કીધું કે તમારે 1.5 લાખ રૂપિયા કઢાવવા છે, તો હું તમને 1.5 લાખ રૂપિયા કઢાવી આપીશ. એના બદલામાં તમારી પાસે કોઈ રકમ માંગેલી? હા, ચોખ્ખી રકમ માંગી હતી. કેટલી માંગી? લગભગ મને કે પહેલા તો કે મને 60,000 મોકલો. ઓકે. હા, પછી ત્યાં આગળ 60,000 મેં મોકલ્યા. એ વખતે વાડજ હતી અને વાડજથી એક સંગીતાબેન કરીને છે દેસાઈ, એમને ત્યાંથી હું ડાયરેક્ટ આમ ગઈ, બેંકમાં આવી, મને એમણે રેપિડો કરી આપ્યું અને રેપિડો પરથી હું ત્યાં ગઈ અને રેપિડો મેં કરી આપ્યું. એટલે પછી મને કે આવી ગઈ. મેં કીધું હા. મેં કીધું પતી ગયું કામ. એ છતાંય મારે એમને જૂઠું કહેવું પડ્યું કે ભાઈ ના, હું આવું છું માસી એમ કરીને. અચ્છા, પણ એમ નહીં, તમે આને કટકે કઈ રીતે પૈસા? કટકે ને કટકે હું તમને પહેલા કેટલા આપ્યા? સૌથી પહેલા આપ્યા 2500 આપ્યા, કે જે મારું સામેવાળું ઘર છે એ દાદા બિચારા એકલા રહેતા હતા. તો આ ભાઈએ એવું કીધું આરોપીએ કે મારા સામેના ઘરમાં આપી દેજો, કારણ કે એ જે મકાન માલિક છે એ બીજે રહેવા ગયા છે, છેલ્લા કેટલાય 15-20 વર્ષથી બીજે રહેવા ગયા છે. અચ્છા. હા, એટલે એમને હું 2500 આપીને ગઈ હતી. પછી હું રસોઈ કરવા જ્યાં 3 મહિના અહીંયા જીવરાજ પાર્ક સોસાયટી છે ત્યાં આગળ હું રહી હતી 3 મહિના, કારણ કે બેન એકલા હતા અને એમને ઓપરેશન કરાયેલા હતા અને એમનો બાબો અમેરિકાથી આવ્યો હતો એમને, એટલે કે જો કોઈ સારા બેન મળી જાય તો આપણને વાંધો નથી, બરોબર. બીજી વસ્તુ કે એ ત્યાંથી મારા 60,000 આવ્યા હતા, મહિનાના 30,000, અરે મહિનાના 20,000 નક્કી કર્યા હતા. એ કેશ રોકડા મારી પાસે હતા. એમને તમે એને કેટલા વર્ષમાં 18 મેં 2024માં જ બધા એને ટોટલી આપી દીધા. અચ્છા, માન લો કે 18 લાખ આપ્યા પછી તમને એને શું? 18 લાખ આપ્યા પછી મને કે હા મેં દે દૂંગા. પછી કે મારી રાજસ્થાનમાં જમીન છે, પછી મારો નાસિકમાં પ્લોટ છે. 5મા મહિનામાં જ્યારે પૈસાની વાત આવી તો કોઈ પૂજા નામની છોકરી છે એ કે હું એને સાથે લઈને નાસિક જઈશ, એટલે મેં કીધું કશો વાંધો નહીં. પછી મારે એને જે કહેવાનું હતું એ તો મેં એને કીધું. મેં કીધું ભૈયા તું આટલું બધું તું બહાનું બનાવે છે, એના કરતાં મને ચોખ્ખું કહી દે ને તારી સગવડ થાય છે કે નથી થતી. પછી ટુકડે જ્યારે ત્યાંથી માળિયા હાટીનાથી મગજમારી કરીને આવ્યો, સૌથી પહેલા મેં 2500 આપ્યા, પછી 15,000 આપ્યા, પછી 60,000 આપ્યા, એવી રીતે ટુકડે બધા આપ્યા. પછી ત્યાંથી કે રાજુ જોડે માથાકૂટ થઈ છે, ત્યાં આગળ મને મારામારી થઈ પૂરીબેનને ત્યાં. તો કે પૂરીબેનને ત્યાં આગળ કે એના છોકરાએ મારો હાથ આખો મચોડી કાઢ્યો, તો કે મને ફ્રેક્ચર થયું છે, એટલે કે અમે જુનાગઢની હોસ્પિટલમાં દાખલ થયા છીએ. ત્યાંથી એ જે મેં અહીંથી 60,000 મોકલ્યા હતા, તો કે એક જીતુ રિક્ષાવાળો છે એ મારી બેંકમાં આવીને કે મેરા રિક્ષાવાલા આએગા, જીતુ આએગા, નહીં તો કે રાજુ આએગા, એટલે એ રિક્ષાવાળો મારે પૈસા લઈ ગયો તો 60,000. હવે જે જુનાગઢની મારવાની એ બધી વાત તો ખોટી છે? હા, બધી ખોટી જ છે. બધી ખોટી છે? આ બધી ખોટી જ છે. અચ્છા, હવે એમ તમને અત્યારે પોલીસ ફરિયાદ લીધી છે, પોલીસ કહે છે તપાસ ચાલુ છે, FIR નોંધાઈ ગઈ છે, બરાબર. પણ તમને એમ મૂળભૂત વસ્તુ શું છે, તમે કઈ રીતે છેતરાઈ ગયા? આમ 1.5 લાખ રૂપિયા રકમમાં 18 લાખ ગયા, તમને એવું ન થયું કે આટલી બધી હું રકમ નાખી રહી છું? મને થયું, ઘણું થયું, પણ હું તો એને ના બોલવાનું બોલતી હતી ફોનમાં કે ભાઈ તારે ના સગવડ થાય ને તો મને કહી દે, નહીં તો હું તો FIR કરાવીશ, પોલીસ સ્ટેશને જઈશ. તો કે કઈ જવાની જરૂર નથી, હું સગવડ કરી આપું છું. પછી કે મારે આમ છે તેમ છે, કેટલા બધા બહાના કાઢ્યા. પછી આ ચોમાસું 2 વખતથી ગયું, એમાં કીધું कि मैं राजस्थान में रुका हूँ, कोटा में रुका हूँ, मैं पैसों के बंदोबस्त में, પછી કે અજમેર થી હું આગળ જઈ રહ્યો છું, કેટલી બધી એને એક મને આખી સ્ટોરી બનાવી છે. હા, પછી ત્યાં આગળ મારામારી થઈ ને એટલે કે જુનાગઢ અમને હોસ્પિટલમાં, સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને કોઈ ગુજ્જર સાહેબ કરીને તો નકલી PI, એની જોડે મારી જોડે બહુ વાત કરાઈ. અને એ જ્યારે મારા ઘરે આવ્યો ત્યારે એના ફોનમાંથી કે લો જીજી ગુજ્જર સાહેબ કા ફોન આયા. આવું એ તો હિન્દી ભાષી હતો, હું તો ગુજરાતી બોલતી હતી, મને હિન્દી એ ફાવે, ગુજરાતી એ ફાવે. એટલે કે કોઈ ગુજ્જર સાહેબ છે, એ ગુજ્જર સાહેબ આવી રીતે કે બેન તમે એને પૈસા આપી દો, એટલે એની બી સંડોવણી છે જ આમાં. તમે આ કમાયેલા મૂડી રકમ છે એ કઈ રીતે કમાવા? તમે મૂલ્યવાન છે એ હવે એ બી તમને કહું. 2007થી હું આ બધું કામ કરું છું. પહેલા હું VS હોસ્પિટલમાંથી કે અમે ગેટ પાસ ઉપર કે જે સિક્યુરિટીની નોકરી કરે ને
હા, એટલે પાસ વગર કોઈને એન્ટ્રી નહીં આપવાની. એ વખતે અમારો 7,000 પગાર હતો. હું બહુ ફેક વસ્તુ કહીશ. 7,000 પગાર હતો. અમે 2 વર્ષ નોકરી કરી. પછી ધીરે ધીરે કરીને 5,000નું કામ મળતું ગયું, 10,000નું મળતું ગયું, 12,000નું મળતું ગયું, 15,000નું મળતું ગયું. પછી કોઈને ત્યાં 15 દિવસનું હોય, કોઈને ત્યાં અઠવાડિયાનું હોય, કોઈને ત્યાં 3 મહિનાનું હોય, કોઈને ત્યાં 2 મહિનાનું હોય. આવી રીતે ધીરે કરી અને મેં પૈસા ભેગા કરેલા 18,65,000. કેટલા વર્ષ લાગ્યા? મારે 2007 થી બધા ભેગા કરતી આવી છું. અચ્છા. હા. અલકાબેન કેટલું ભણેલા છે? હું 10 ભણેલી છું. આ બધી રોટલી વણવાનું, ગૃહ કાર્ય કરું છું? ના, હા, કરવાનું આજ, પણ બધું મારે જાતે કરવાનું. અને અમુક ટાઈમે વધારે 35-40 ની હોય, એટલે આજે મને 56 વર્ષ થયા, એટલે બધા અમુક જે વ્યવસ્થિત હોય એ બધા મને હેલ્પ બી કરાવે કે લાવ અલકાબેન અમે શાક સમારી આપીએ, અમે આ કરી આપીએ, બધા જ હેલ્પ કરાવે. અચ્છા. તમને શું લાગે બીજા લોકો કોઈ આમાં છેતરાઈ જાય એવું બને તમારા જેમ વિશ્વાસમાં, એવા લોકોને શું કહેશો? એવા લોકોને હું એમ જ કહીશ કે આ લોકો માટે સરકારે ખાસ એક્શન લેવા જોઈએ, કે જે આપણા અહીંના ગૃહમંત્રી છે એમણે ખાસ સંજ્ઞાન લેવું જોઈએ અને એક્શન, પોલીસ જે આખી અમદાવાદની પોલીસ છે એ બધાને એલર્ટ કરવી જોઈએ કે આવા ગુના ઘણી જગ્યાએ બનતા રહે છે. મેં પોલીસવાળા જે નકલી બનીને તોડ કરે છે, વચ્ચે એક હમણાં રાજકોટનો કિસ્સો હતો, એક અહીંયા અમદાવાદનો કિસ્સો હતો, પ્લસ આ એક આ મારો કિસ્સો છે. એટલે આ જે બધા કિસ્સા બને છે ને, એટલે અહીંના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ, એ લોકોએ પણ સંજ્ઞાન લેવું જોઈએ કે આ લોકોને માટે શું એક્શન લેવાય ને શું કાર્યવાહી કરવી. તમારા જેવા તો ઘણા બધા હશે. હા, અને અમદાવાદ જેવા તમે શહેરમાં રહ્યો છો, છેતરાઈ જાય તો સમાજ જીવનમાં લોકો તમને નહીં કહેતા કરે એવું કહેવાય? હા, ઘણા બધા મને કહે છે કે તમે ભૂલ કરી નાખી, ભૂલ, જિંદગી હા. બની મારું હા, હા, મૂળ. હા. મને પોતાને એમ થઈ ગયું કે સાલું સુસાઇડ કરીને મરી જઈએ, મૂડી જતી રહી એટલે શું થાય, પણ બધાએ મને હિંમત આપી. બરાબર. હા, એક અમારા અહીંયા મણિનગર વાળા એક બેન છે, લોપાબેન પરીખ, એમણે મને બહુ હિંમત આપી. હા, મને કે ગોળી આવું ના કરાય, હિંમત રાખવાની, એ ભોગવશે કે. ઘર પરિવારમાં કોણ છે? ઘર પરિવારમાં હું ડિવોર્સી છું, એટલે હું સિંગલ જ છું. ભાઈ ભાભી છે, બધા જ છે. અચ્છા. હા. ભાઈ વકીલ છે? હા, ભાઈ વકીલ છે. અમારા મોટા ભાઈનો બાબો કેનેડા રહે છે અને મોટા ભાઈને 2 બેબી છે. એક અહીંયા અમદાવાદમાં છે અને એક કરમસદ વિદ્યાનગર હાઈવે રોડ ઉપર રહે છે. એ જમાઈ ડોક્ટર છે અમારા, અને બેબી M.Com ભણેલી છે. તમને પોલીસ ઉપર કેવી આશા છે? શું લાગે? પોલીસ ઉપર તો એવી આશા છે કે એને રિમાન્ડ તો લેવો જ જોઈએ. પણ રિમાન્ડ લે તો તમારા પૈસા પાછા આવશે ખરા? રિમાન્ડ લે પછી પણ એને પટાઈ સમજાઈને તો એટલું તો પૂછાય ને કે ભાઈ તે આ શું કર્યું, એટલું તો પોલીસ તો કહી શકે ને. તો તમને સંતોષ છે એ તો પૂછીને કે હાલો મેં લીધા હતા તો શું કરો? પૈસા માટે તમે જોજો તો ખાલી રિમાન્ડ માટે તમારો મતલબ છે? ના, રિમાન્ડ માટે નહીં, પૈસા માટે બી છે. બધી જ રીતે મને મતલબ છે. પૈસાથી છે? પૈસા તો મારે પહેલા જોઈએ ને. મારે ક્યાંક જવું હોય તો મારા હાથમાં પૈસા હશે તો હું ક્યાંક જઈ શકીશ ને. અચ્છા, બરોબર. મારા જોડે 5-25 હજાર હશે. તમે મારું આ ઘર જોઈ શકો છો, કેવું છે, જોયું છે. મારે 2025માં જાન્યુઆરીમાં બધું રિપેરિંગ કરાવવાનું હતું અને આ બનાવ બની ગઈ, આ ઘટના બની. બરાબર. તો આમ તો સમાજ જીવનમાં આવા ઘણા બધા ફ્રોડ કેસ બનતા હોય. અલકાબેન જોડે અલગ કેસ. હા, હા, સવાલ જ નથી. અને હું માનું છું કે પોલીસ આમાં કઈ કાર્યવાહી કરે અને જે કંઈ ઘટે છે, આરોપીને પકડવાનો થાય છે, એની પૂછપરછ થાય છે, રિમાન્ડ મેળવવાના થાય છે. અને જેટલાની બી સંડોવણી છે એ બધાને પોલીસ રિમાન્ડ લે અને આગળ બધાની ઉપર કાર્યવાહી કરે, તો આખું નેટવર્ક બહાર આવે એવું લાગે છે. તો જ આખું નેટવર્ક બહાર આવશે, નહીં તો નેટવર્ક બહાર નહીં આવે. કારણ કે એમાં 3 લેડીઝ છે. એક એણે નકલી બેન બનાવી હતી ગાંધીનગર, કે મારી બેન એક સેક્ટરમાં રહે છે. એમાં એણે વાત કરાઈ હતી મારી બેન. હા, પછી એમ કે હલો, હું લલિતબેનની બેન બોલું, તમે મારા ભાઈ જોડે પૈસા માંગો ને. એ મારવાડી એટલે મોંઘો એવું બોલે, એટલે કે મારા ભાઈ જોડે તમે પૈસા માંગો છો, એમાંથી ગામડે પડ્યા છે પૈસા, એટલે કે હું ગામડે જઉં તારે આલું. એટલે એણે મારામાં મેસેજ બી કરેલો છે, ટેક્સ્ટ મેસેજ કરેલો છે કે મેં 25 તારીખ કો આઉંગા. એક જ વખત ખાલી પોલીસ સ્ટેશન આવ્યો છે કે લગભગ 2025માં 9મા મહિનામાં કે 10મા મહિનામાં જ આવેલો છે, બાકી આવ્યો જ નથી. ત્યાંના PSI સાહેબે કહ્યું કે ભાઈ એ બેન આયા છે, તમે પોલીસ સ્ટેશન આવી જાઓ, પણ એ પોલીસ સ્ટેશન આવ્યો જ નથી. બીજી વસ્તુ, 1 મિનિટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના
જે ગરીબ મહિલા છે કે જેને 2 ટંકનું ખાવાનું માંડ મળે છે, કે જે ઝુગ્ગીઓમાં રહેતા હોય, કે જે ઝૂંપડપટ્ટી એવી જગ્યાએ રહેતા હોય, એને પણ આ મહિલાનો શિકાર થઈ છે. કારણ કે મને તો ખબર પડે છે કે ભાઈ આટલું આમ થાય, આટલું આમ થાય. બાકી જો મને પહેલેથી આવી ખબર પડી હોત ને તો હું કોઈને વ્યવહાર જ ના કરત. પણ મને તમે એક બાજુ તો એવું કહો કે હું રૂપિયો મારા ભાઈને હા, પણ રેકી કરી હોય મારી કે સી ખબર, મને કઈ જ ખબર નથી. અચ્છા. હા, કારણ કે એ મારા ઘેર જ આવતો હતો, બીજે ક્યાંય નતો જતો. અને અમુક જગ્યાએ તો હેન્ડીકેપ હતો તો કઈ રીતે માની લીધું પોલીસ વાળો? એણે ચોખ્ખું કીધું કે હું PCR વાન ચલાવતો હતો અને કમિશનર ઓફિસના મોટા જે પીઆઈ છે એમને લઈને હું જતો હતો. ત્યારે મારો રાજસ્થાન અને ઉદયપુરની વચ્ચે એક્સિડન્ટ થયો. એ એક્સિડન્ટમાં મને પગમાં બ્રેક મારવા ગયો, કંઈક વચ્ચે સાધન આવ્યું, એમાં બ્રેક મારવા ગયો ત્યારે હું લગભગ મને 6 થી 7 મહિના સુધી પાણી નહોતું આપ્યું. પછી મને ધીરે ધીરે બધો ખ્યાલ આવવા માંડ્યો અને કે મારા પગમાં સળીઓ નાખેલો છે, સ્ટીલની નળી નાખેલી છે. એટલે કે મારે, અને કે ડોક્ટરે કીધું છે કે 10-15 વર્ષ પછી આ જે અંદર સળીઓ નાખેલો છે ને એ કાઢી નાખવાનો છે. અને આ કેસમાં કઈ તપાસ ઊંડી થાય અને મને એમ લાગે સત્ય બહાર આવે તો એમને ન્યાય મળે એવું લાગે છે. બસ આટલું. જય જય ગરવી ગુજરાત.